ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમીર લોકો પૈસા વિશે એવું તો શું અલગ વિચારે છે? ચાલો આજે આપણે રોબર્ટ કિયોસાકીના ફેમસ પુસ્તક રિચ ડેડ પુઅર ડેડની દુનિયામાં જઈએ. આ બુક બે અલગ અલગ પિતા પાસેથી મળેલા ફાઇનાન્શિયલ નોલેજ પર આધારિત છે, જેમની વિચારસરણી એકબીજાથી બિલકુલ કે એકદમ અલગ હતી. જોઈએ કે આ વિરોધાભાસ આપણને પૈસા વિશે શું શીખવી શકે છે. પુસ્તકનો આખો સાર છે ને બસ આ બે વિચારધારા વચ્ચેના તફાવતમાં જ છે. એક બાજુ આપણને શીખવવામાં આવે છે કે સારી રીતે ભણો અને એક સારી નોકરી શોધી લો જે સેફટી અને સિક્યોરિટી પર ફોકસ કરે છે, અને બીજી બાજુ એકદમ અલગ જ દૃષ્ટિકોણ છે. એવી કંપની ખરીદવાનું શીખો જે તમારા માટે પૈસા કમાય, જે માલિકી અને સંપત્તિ બનાવવા પર ભાર મૂકે છે. આ બે રસ્તાઓ જ આ પુસ્તકના પાઠ માટેનું મેદાન તૈયાર કરે છે. તો મોટાભાગના લોકો કઈ નાણાકીય જાળમાં ફસાયેલા હોય છે? પુસ્તક એને ધ રેટ રેસ એટલે કે ઉંદર દોડ કહે છે. પૈસા માટે કામ કરવાનું એક એવું ચક્કર જે ક્યારે પૂરું જ નથી થતું. ચાલો સમજીએ કે આ જાળ શું છે અને કેમ આટલા બધા લોકો એમાંથી બહાર જ નથી નીકળી શકતા. આ પુસ્તકનો સૌથી મોટો સિદ્ધાંત છે, અને એ આપણી બે સૌથી મૂળભૂત લાગણીઓ પર આધાર રાખે છે: ડર અને ઈચ્છા. પૈસા ન હોવાનો ડર આપણને રોજ સવારે ઉઠાડીને નોકરી પર મોકલે છે, અને પછી જેવો પગાર હાથમાં આવે એટલે નવી ગાડી, મોટો ટીવી કે ફરવા જવાની ઈચ્છા આપણને ખર્ચ કરવા માટે મજબૂર કરે છે. આ ડર અને ઈચ્છાનું ચક્કર જ છે જે આપણને એ રેટ રેસમાં દોડતા રાખે છે. અને આ ચક્ર કામ કેવી રીતે કરે છે? કંઈક આ રીતે. આપણે વધુ પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરીએ છીએ, પછી પગાર વધે છે અને આપણને લાગે છે કે બસ હવે લાઈફ સેટ છે. પણ પછી શું થાય છે? આપણો ખર્ચો પણ વધી જાય છે, મોટું ઘર, નવી ગાડી, અને છેલ્લે આપણે હોઈએ છીએ તો ત્યાંના ત્યાં જ બસ પેલા ઉંદર દોડના પૈડાને હજી વધારે ઝડપથી ફેરવી રહ્યા હોઈએ છીએ. તો આ ઝાડમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? પુસ્તક મુજબ જવાબ છે હા, અને એ છે નાણાકીય સાક્ષરતા, એટલે કે પૈસાની આખી રમતને સમજવી. અને આ રમતનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ શું છે? ચાલો જોઈએ. કિયોસાકી એસેટની વ્યાખ્યાને એકદમ સિમ્પલ બનાવી દે છે. બધા જટિલ ફાઇનાન્શિયલ શબ્દોને ભૂલી જાઓ. બસ એક જ સવાલ પૂછવાનો: શું આ વસ્તુ મારા ખિસ્સામાં પૈસા લાવે છે? જો જવાબ હા હોય તો એ એક એસેટ છે. દાખલા તરીકે ભાડે આપેલી પ્રોપર્ટી જે દર મહિને આવક આપે છે. અને એનાથી બિલકુલ ઊંધું લાયબિલિટી શું છે? ખૂબ જ સરળ. કોઈ પણ વસ્તુ જે તમારા ખિસ્સામાંથી પૈસા બહાર લઈ જાય, બસ આટલું જ. આ બંને વચ્ચેનો તફાવત માત્ર કેશ ફ્લોની દિશા પર છે. પૈસા અંદર આવે છે કે બહાર જાય છે? ચાલો એક ગરીબ વ્યક્તિના કેશ ફ્લોની પેટર્ન જોઈએ. નોકરીમાંથી પગાર આવ્યો અને એ લગભગ તરત જ ટેક્સ, ઘર ભાડું, ખાવા પીવાનું અને ટ્રાન્સપોર્ટ જેવા જરૂરી ખર્ચાઓમાં જ જતો રહ્યો. મહિનાના અંતે એસેટ ખરીદવા માટે કંઈ બચ્યું જ નહીં. હવે મધ્યમ વર્ગની પેટર્ન જોઈએ. અહીં ઇન્કમ થોડી વધારે છે, પણ અહીં જ એક મોટી ભૂલ થાય છે. એ વધારાની આવકનો ઉપયોગ મોર્ટગેજ, કાર લોન અને ક્રેડિટ કાર્ડ જેવી લાયબિલિટીઝ ખરીદવામાં થાય છે. અને સૌથી મોટી ગડબડ એ છે કે તેઓ આ લાયબિલિટીને એસેટ સમજી બેસે છે. પરિણામે તેમનો ખર્ચ વધતો જાય છે અને તેઓ દેવાના ચક્કરમાં વધુને વધુ ફસાતા જાય છે. તો અમીર લોકો એવું તે શું અલગ કરે છે? તેઓ પોતાનું ધ્યાન લાયબિલિટી પર નહીં પણ એસેટ કોલમ બનાવવા પર લગાવે છે. તેઓ રિયલ એસ્ટેટ, સ્ટોક્સ, બોન્ડ્સ જેવી વસ્તુઓ ખરીદે છે જે તેમના માટે પેસિવ ઇન્કમ એટલે કે નિષ્ક્રિય આવક બનાવે છે. આ આવક તેમના ખર્ચાઓને સંભાળી લે છે અને જે પૈસા બચે છે તેનાથી તેઓ હજી વધારે એસેટ્સ ખરીદે છે. આ જ છે સંપત્તિ બનાવવાનું સાચું ચક્ર. આ વાત આપણને એક બહુ જ મહત્વના પાઠ પર લઈ આવે છે. શું કોઈને પોતાનો વ્યવસાય અને પોતાના અસલી વ્યવસાય વચ્ચેનો ફરક ખબર છે? મોટાભાગના લોકોને નથી ખબર, અને આ જ વાત તેમની ફાઇનાન્શિયલ પ્રગતિને રોકી રાખે છે. મેકડોનલ્ડ્સના સ્થાપક રે ક્રોકનું ઉદાહરણ આ તફાવતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જ્યારે કોઈએ તેમને પૂછ્યું કે તેમનો બિઝનેસ શું છે, ત્યારે તેમણે કહ્યું, મારો બિઝનેસ હેમબર્ગર વેચવાનો નથી, મારો બિઝનેસ તો રિયલ એસ્ટેટ છે. જુઓ, તેમનું કામ એટલે કે પ્રોફેશન હેમબર્ગરનું હતું, પણ તેમનો અસલી બિઝનેસ એ જમીન અને પ્રોપર્ટી હતી જેના પર રેસ્ટોરન્ટ્સ બનેલા હતા. તેમનો અસલી બિઝનેસ તેમની એસેટ કોલમ હતી. તો આનો મતલબ શું થયો? આપણી નોકરી આપણા બિલ ચૂકવે છે,
એ જરૂરી છે, પણ આપણી સંપત્તિ આપણી નોકરીથી નહીં પણ આપણા અસલી બિઝનેસથી બને છે, એટલે કે આપણી એસેટ કોલમથી. પુસ્તકની સલાહ એકદમ ક્લિયર છે. તમારી દિવસની નોકરી ચાલુ રાખો, પણ તમારો ફ્રી ટાઈમ અને વધારાના પૈસા એસેટ્સ ખરીદવામાં અને તમારો પોતાનું બિઝનેસ બનાવવામાં લગાવો. આ બધી મહેનત શા માટે? છેલ્લું લક્ષ્ય શું છે? એ માત્ર ઢગલો પૈસા કમાવાનું નથી, એનાથી કંઈક મોટું છે. એ છે ફાઇનાન્શિયલ ફ્રીડમ, એટલે કે નાણાકીય સ્વતંત્રતા મેળવવી. ચાલો સમજીએ કે આનો સાચો અર્થ શું થાય છે. ચાલો સંપત્તિને માપવાની એક નવી જ રીત જોઈએ. બેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે એ ભૂલી જાઓ. એના બદલે આ સવાલ પૂછો: જો હું આજથી કામ કરવાનું બંધ કરી દઉં, તો હું કેટલા દિવસ, મહિનાઓ કે વર્ષો સુધી મારી અત્યારની લાઇફસ્ટાઇલ જાળવી શકીશ? એ સમયગાળો જ આપણી સાચી સંપત્તિ છે. અને આ જે મંઝિલ છે, જેના તરફ રિચ ડેડ ફિલોસોફી આપણને લઈ જાય છે. એક એવી મજબૂત એસેટ કોલમ બનાવવી જે એટલી પેસિવ ઇન્કમ બનાવે કે આપણા બધા ખર્ચાઓ એમાંથી જ નીકળી જાય. એ પોઈન્ટ પર જીવવા માટે નોકરી પર આધાર રાખવાની કોઈ જરૂર નથી. ત્યારે કામ કરવું એ આપણી પસંદગી બની જાય છે, મજબૂરી નહીં. આ જ છે સાચી આઝાદી. તો આખી ચર્ચાના અંતે બધી વાત ફરીને આ એક જ સવાલ પર આવીને ઊભી રહે છે: શું આપણા પૈસા આપણા માટે કામ કરી રહ્યા છે કે આપણે પૈસા માટે કામ કરી રહ્યા છે? આ પુસ્તકનો સાર છે, એક ચેલેન્જ છે, જે આપણને આપણી આખી ફાઇનાન્શિયલ લાઈફ વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરે છે. આનો જવાબ જ નક્કી કરશે કે કોઈ વ્યક્તિ ઉંદર દોડમાં ફસાયેલી રહે છે કે પછી નાણાકીય સ્વતંત્રતાના રસ્તા પર આગળ વધે છે. પસંદગી આપણી પોતાની છે.